ડીસા તાલુકાના આપણા યુવાનો મોબાઈલ ની અંદર એમનું જીવન બરબાદ ના કરે, મોબાઈલ ની અંદર એમનો સમય ના વેડફે અને રમત ગમતના મેદાને આવે. અહીંયા હું આજે જ્યારે લોકાર્પણ કરી રહ્યો છું, આપણું સપનું સાકાર થઈ શકે તે રીતે આ બાસ્કેટબોલ ની ટ્રેનિંગ લઈ રહેલી મારી કેટલી મોટી સંખ્યામાં દીકરીઓ અહીંયા નજરે પડે. આ દીકરીઓ આપણું ભવિષ્ય છે. આ બાજુ કાર્યક્રમ ચાલુ છે, આ બાજુ એટલી મોટી સંખ્યામાં દીકરીઓ રમત ગમતની પ્રેક્ટિસ કરે છે અને એનું ભવિષ્ય ખૂબ ઉજ્જવલ છે એવું 100% કહી શકું છું. ડીસા તાલુકામાં લોકાર્પણ તો થયું આજે. આ મુહૂર્તમાં અહીંયા બેઠેલા વડીલોએ મને પૂછ્યું કે આ ઝડપથી બની તો જશે ને, અને ત્યારે જેને અહીંયા યાદ હશે એને ખબર હશે. મેં ત્યારે જ કહેલું કે ખાતમુહૂર્ત મેં કર્યું છે તો લોકાર્પણ કરવા બી હું ઝડપથી આવ્યો. આજે સાચા અર્થમાં યુવાનો માટે જે બે સૌથી વધારે જરૂરિયાત હોય, એક મગજ કસવાનું અને એક શરીર કસવાનું. મગજ કસવા માટે લાઇબ્રેરીનું લોકાર્પણ થયું છે અને શરીર કસવા માટે એક પછી એક રમત ગમત સંકુલનું લોકાર્પણ થયું છે. આખા બનાસકાંઠા જિલ્લાને ખૂબ મોટો લાભ. આજે અહીંયા બેઠેલા સૌ વડીલો પાસે હું એક જ માંગણી કરવા આવ્યો. આ વડીલો જો મારી પર વિશ્વાસ હોય તો મને સહયોગ કરજો. હું આજે તમને સૌને બે હાથ જોડીને પ્રાર્થના કરવા આવ્યો. આપણા રીતિ રિવાજ, આપણી સામાજિક જે રૂઢિચુસ્ત આપનો સ્વભાવ છે, પદ્ધતિઓ છે, એમાંથી આપણે થોડુંક અલગ વિચારવું જોઈએ. આપણા ઘરમાં આપણી દીકરીઓ હોય અને જો એક દીકરી એનું સપનું સાકાર કરવાની શક્તિ રાખતી હોય, જો એ રમત ગમત ક્ષેત્રની અંદર એનામાં કુશળતા હોય, તો આપણે એ દીકરીને આંગળી પકડીને ઘરમાં બેસાડવાની બદલે મેદાને સાથે બે પગલા ચાલીને એને મેદાન સુધી લઈ જવાની છે. એ તમારા ઘરનું નામ તો રોશન કરશે જ, પણ આપણા બનાસકાંઠા જિલ્લાનું બી નામ રોશન કરશે. ગુજરાતનું બી અને આ ભારત દેશનો તિરંગો દુનિયાભરમાં લહેરાવવામાં એ આપણા ગામમાંથી નીકળેલી દીકરી એનું કારણ બની શકે.